વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી જ્યોતિ વિદ્યાલય તરફથી। ચલો આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ। ચલો જોઈએ। સૌપ્રથમ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમમાં આપણે નિશાની પર વધુ ભાર દેવાનો કે માઈનસ નિશાની છે, પ્લસ નિશાની છે, ગુણાકારની છે કે ભાગાકારની છે, આપણે એ સૌથી વધુ ધ્યાન આપીશું। આપણે પહેલા દાખલામાં શું કરવાનું છે તો કે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો। આ બધી તમને 1 2 3 4 5 અને 6 પદાવલી આપેલી છે, બરોબર। હવે એમાંથી આપણે શું કરવાનું છે તો કે પદો અને સહગુણકો ઓળખવાના છે। તો ચલો આજે આપણે પહેલા એ શીખીએ કે પદો એટલે શું અને સહગુણક એટલે શું। તો કે પદ, તો ચલો આ રકમ જોઈએ। 4x² y² minus 4x² y² z² plus z² આવું છે, બરોબર। રકમ છે તેમાં પદ કેટલા છે તમને એ તો ખબર પડતી જશે કે પદ તો આ એક પદ થયું, આ બે પદ થયું અને આ ત્રીજું પદ થયું। નિશાની બદલાય પછી પદ બદલાય। તો જો આ એક પદ થયું પછી આ નિશાની આવી, પછી અહીંયા બીજું પદ, પછી પાછી નિશાની આવી, પછી અહીંયા આવ્યું ત્રીજું પદ, તો એને કહેવાય પદ। સમજણ પડી? તો એક પદ, બે પદ, ત્રણ પદ। તો ચલો તમે કહો કે આમાં કેટલા પદ છે તો ચલો એક પદ અને બે પદ, આમાં 1 2 અને 3, તો આ રકમમાં 1 2 3 અને 4। ઓકે, તો તમને પદો જોતા આવડી ગયા તો કે હા। તો ચલો હવે આપણે શીખીએ કે સહગુણકો એટલે શું। તો સહગુણક આપણે પહેલા આ પદ લખીએ તો 4x² y² પદ છે એનો સહગુણક શું છે તો કે 4 ગુણ્યા x² ગુણ્યા y² એટલે 4 એ શું છે x² સાથે બી ગુણાકારમાં છે અને y² સાથે બી ગુણાકારમાં છે। તો આપણે આને આવી રીતે બી લખી શકીએ કે 4x² 4y², કેમ કે 4 એ x સાથે બી ગુણાકારમાં છે અને y સાથે બી ગુણાકારમાં છે। તો 4 એ શું થયો આપણો તો સહગુણક થયો। શું થયો વિદ્યાર્થી મિત્રો તો કે સહગુણક થયો। ઓકે, એવી જ રીતે આજે આપણે શીખીશું, બરોબર। એવી ચાલો આપણે સહગુણક જોતા આવડી ગયું। ચલો તો 3x² માં આપણે જો સહગુણક કયો થયો તો કે -3, નિશાની આપણે સાથે રાખવાની, બરોબર। પ્લસ ની નિશાની હોય તો પ્લસ કરવાની તમારે વિદ્યાર્થી મિત્રો જરૂર નથી, પણ જ્યારે માઈનસ હોય ત્યારે માઈનસ નિશાની સાથે લેવી પડે। જો તમે પદ ઉપાડો, ધારો કે આ પદ થયું કે 3zy પદ તો થયું ને, પણ એની આગળ શું છે તો કે માઈનસ છે, તો એ આખું પદ કઈ રીતે બોલાય તો કે -3zy। તો ચલો આપણે પહેલા આ રકમમાં આપણે લખીએ પદો। તો પદો કયા કયા છે તો 5xy z², બીજું પદ કયું છે 3zy। ઓકે, ચલો બીજું શું લખવાનું છે તો સહગુણક। તો ચલો લખીએ સહગુણક। સહગુણક ચલો પહેલું પદ કયું છે તો 5xyz માં સહગુણક કયો છે સહગુણક કયો છે વિદ્યાર્થી મિત્રો તો કે 5 છે। તમને એવી રીતે ના આવડે ત્યારે બીજી રીત છે તો કે ચલ કયા કયા છે તો a b c d e f g ABCD ના દરેક અક્ષરને ચલ કહેવાય। તો આ બધા ચલ છે x² y² ચલ છે, પણ જે સંખ્યા હોય એ આપણો સહગુણક। તો ચલો આપણે જોઈએ કે આ બધા ચલ છે, ચલ સિવાયની સંખ્યા છે, તો સંખ્યા કઈ છે 5 છે, તો 5 આપણો શું થયો તો કે સહગુણક। ચલો આમાં જોઈએ -3z y માં સહગુણક કયો છે તો કે -3। ઓકે, ચલો એવો આપણે બીજો દાખલો શીખીએ તો કે એના પદો કયા કયા છે। તો હવે તો તમને જોતા આવડી ગયો તો કે પદ કયો કયો છે તો 1 છે પ્લસ x છે પ્લસ x² છે। ઓકે, નિશાની સાથે સાથે ફેરવવાની। તો ચલો સહગુણક જોઈએ। તો ચલો સહગુણકમાં પહેલાનો સહગુણક કયો છે તો કે પહેલો સહગુણક છે 1, હે ને। પહેલા પદનો સહગુણક કયો છે તો સહગુણક પોતે છે કે એની પાછળ કોઈ ચલ નથી। ચલો પછી પ્લસ x નો સહગુણક કયો છે વિદ્યાર્થી મિત્રો તો કે 1, કેમ કે જો આ ચલ છે, બરોબર। તો ચલની આગળ જો કઈ સંખ્યા હોય ને, કઈ સંખ્યા નથી
માટે 1 છે. ચલો આનું પદ જોઈએ તો +x² છે, એનો સહગુણક પણ થયો 1. બરોબર, કઈ જ ના હોય માટે એની આગળ 1 હોય. બરોબર, એટલા માટે આપણે લખવાનું 1. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. ચલો એના પદો કયા કયા છે તો કે 4x² y². બીજું પદ કયું છે તો માઈનસ નિશાની સાથે ઉઠવાનું, -4x² y² z². અને ત્રીજું પદ કયું છે તો z². બરોબર, ચાલો એના સહગુણક જોઈએ. તો ચલો પહેલા પદનો સહગુણક કયો છે તો કે 4 છે. ઓકે, બીજા પદનો સહગુણક કયો છે તો કે -4. અને ત્રીજા પદનો સહગુણક તમને ખબર જ છે કે આગળ કંઈ જ ના હોય એટલે શું હોય વિદ્યાર્થી મિત્રો 1 હોય. ચલો એવી જ રીતે આપણે જોઈએ દાખલા નંબર 4. તો ચલો એના પહેલા સૌપ્રથમ આપણે પદો લખી હોય તો તમને આવડી જ ગયું હશે. તો કે પદ કયું છે તો 3 - pq + qr - rp. ઓકે, એવી રીતે જોઈએ સહગુણક. સહગુણક જોઈએ તો પહેલા પદનો સહગુણક કયો છે સંખ્યા છે, ચલ છે નહીં તો સંખ્યા પોતે છે તે 3. ઓકે, ચલો એવી રીતે બીજા પદનો સહગુણક જોઈએ તો બીજું પદ કયું છે -pq. તો તમને દેખાય છે માઈનસ નિશાની છે. બરોબર, અને સંખ્યા છે નહીં શું આવશે -1. ચલ તો થાય ને આપણે શું કરે છે સહગુણક લખવાનું છે તો એક સાથે p ગુણાય તો p છે, એક સાથે q ગુણાય તો p q છે. એટલે આપણે લખવાનું એક પણ નિશાની મૂકવાની ને એટલે આપણે મૂક્યું માઈનસ. ચલો એવી રીતે જોઈએ +qr એટલે બસ આવશે એટલે +a. અને બીજું છે -rp એટલે એમાં આવશે -a. ઓકે, ચલો એવી રીતે આપણે જોઈએ આગળનો દાખલો. ચલો એમાં પદો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો કે પદો છે ટીચર x ભાગ્યા 2, બીજો પદ છે +y ભાગ્યા 2, ત્રીજું પદ છે -x y. સિમ્પલ. ચલો હવે એવી રીતે જોઈએ સહગુણક કયા કયા છે તો પહેલું x ભાગ્યા 2 નો સહગુણક કયો છે તો દેખાય છે તમને તો ચલો કયો છે આગળ તો કે 1 છે, +y ભાગ્યા 2 નો સહગુણક કયો છે તો કે 1 છે ને -xy નો સહગુણક કયો છે તો કે -1 છે. ચલો આનો જોઈએ પદો કયા કયા પદ છે 0.38, બીજું પદ છે -0.6 AB અને ત્રીજું પદ કયું છે 0.5 b. 10 લખો નહીં લખો તો બી 4. ચલો હવે અહીંયા લખીએ સહગુણક કયા કયા છે સહગુણક. તો પહેલા કયું છે 0.38 એનો સહગુણક કયો છે તો 0.3. બરોબર, પછી બીજું પદ કયું છે -0.6 AB તો એનો સહગુણક કયો છે તો -0.6 અને +0.5b એનો સહગુણક કયો છે તો 0.5. તો અહીંયા આપણે શીખ્યા દાખલા નંબર 1. આવડી ગયો બધાને? ચલો એવો ને એવો છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું છે કે વર્ગીકરણ કરો. કોનું કોનું તો કે પદાવલીઓનું. પદાવલી એટલે તમને ખબર જ છે પણ એકપદી, દ્વિપદી, ત્રિપદી. તો કઈ કઈ તો જો એકપદી બરાબર ફક્ત ને ફક્ત એક જ પદ તો તમને જોતા આવડી ગયું તો કે હા એક પદ, બે પદ, ત્રણ પદ, ચાર પદ તમને ખબર પડે છે. ચલો આ રકમ છે એમાં કેટલા પદ આયા તો કે 3 -pq qr અને -rp. તો 1 2 3 અને 4 પદ આયા. ખબર પડે છે ને પદ જોતા તો કે હા. ચલો એક પદીમાં ફક્ત ને ફક્ત એક પદ હશે એવી પદાવલીને શું કહેવાય તો કે એક પદી બહુપદી કહે છે. ચલો દ્વિપદીને કે જેમાં બે પદ હોય એને દ્વિપદી બહુપદી કહેવાય. ત્રિપદીને કે જેમાં ત્રણ બહુપદ હોય શું હોય ત્રણ પદ
નથી એમાં લખવાનું. ઓકે, તો આપણે આવી રીતે અહીંયા આપેલી છે રકમ બહુપદી પદીઓવાળી, તો એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો ચલો આપણે સૌપ્રથમ જોઈએ. પહેલી રકમ છે x + y. અલ્પવિરામ આવે એટલે ત્યાં એ રકમ પૂરી. એટલે પહેલું છે x + y. તો x + y માં કેટલા પદ છે? તો એક x છે અને એક y છે. એટલે કુલ કેટલા થયા? કે બે પદ થયા. તો બે પદ હોય તો ટીચરે કીધું બે પદ હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? દ્વિપદી થાય. તો ચલો આપણે લખીએ દ્વિપદીમાં x + y. ચલો આ થઈ ગયું. ચલો હવે સેકન્ડ કરીએ તો 1000. 1000 પાછળ નિશાની બી નથી કે કોઈ ચલ બી નથી. 1000 એકલા જ છે. મતલબ કે એક કયું થયું? તો કે એક પદી થયું. તો શેમાં આવશે? એક પદીમાં. ઓકે, ચલો અહીંયા છે x + x². x + x² મતલબ કે એક ચલ x છે એક પદ અને એક x + 2 છે. મતલબ એ થયું દ્વિપદી. જેટલા પદ હોય ને વિદ્યાર્થી મિત્રો એક એકલી પદી કહેવાય. એટલે એટલામાં લખવાનું છે. આ થઈ ગયું. સોરી અહીંયા પ્લસ છે. એટલે આ થશે x x² + x². x નો ઘન + x ની 4 ઘાત. તો કેટલું છે? 1 2 3 અને 4. તો 4 છે એટલે મેં શું કીધું? 4 હોય એટલે કેમાં લખવાનું છે? બંધ બેસતી નથી. તો ચલો આમાં લખીએ x + x² + x3 + x4 ઘાત. બરોબર? 4 પદો છે. ચલો એટલે આ બી થઈ ગયું. ચલો એવી રીતે આ જોઈએ તો 2y - 3y². કેટલા પદ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટીચર બે પદ છે. તો શેમાં આવશે? તો કે દ્વિપદીમાં આવશે. તો ચલો લખીએ 2y - 3y². ઓકે, ચલો એટલે આ બી થઈ ગયું. નીચે લીટી અંડરલાઈન કરતું જવાનું એટલે ભૂલી ન જવાય કે આપણે ક્યાં આવ્યા હતા. ચલો આમાં જોઈએ તો આમાં 2y - 3y² + 4y નો ઘન. તો એમાં કેટલા પદ છે? કે 3 છે. 1 2 અને 3. તો શેમાં આવશે? તો કે ત્રિપદીમાં આવશે. 3 પદ હોય એટલે ચલો આપણે લખીએ 2y - 3y² + 4y નો ઘન. ઓકે, હવે આ જોઈએ તો 5x - 4y + 3xy. કેટલા પદ છે? તો કે 3 છે એટલે ફરીથી આવશે ત્રિપદીમાં 5x - 4y + 3xy. ઓકે, આટલી સુધી પૂરી. ચલો હવે આપણે આ જોઈએ તો કે 4z - 15x² z². તો ચલો 4 - 15z². ઓકે, બે પદ છે એટલે દ્વિપદી. અહીંયા કેટલા પદ છે? તો કે 1 2 3 4 ને 4 પદ છે. ઓકે, તો 4 પદ વાળી શેમાં લખવાની? આપણે બંધ બેસતી નથી. તો ચલો આપણે લખી દઈએ ab + bc + cd + cda. લખીશું નીચે 4 પદો છે માટે બંધ બેસતી નથી. આ કેટલા પદ છે વિદ્યાર્થી મિત્રો? p q r. સિમ્પલ એક જ છે. આની પાછળ પ્લસ માઈનસ નથી એટલે એક જ પદ થયું. લખીશું p q અને r. એકપદીમાં ચલો આ p² q + p q². તો ચલો બે પદ દેખાય છે તમને? તો લખો દ્વિપદીમાં p² q + p q². ચલો આમાં જો કેટલા પદ છે? તો કે બે પદ છે. 2p + 2q. તો બે પદો એટલે દ્વિપદી. તો ચલો વિદ્યાર્થી મિત્રો તમે આજે જોયું પદો અને સહગુણકો. બીજું તમે જોયું એકપદી દ્વિપદી ત્રિપદી બહુપદીઓ. તો તમને આટલું શીખવાડ્યું આજે મેં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એ તમારી નોટબુકમાં લખવાનું છે હોમવર્કમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 તમારી નોટબુકમાં ગણો. થેન્ક યુ.